ક્લિયર સંભળાય છે બધાને સરખી રીતે? તો પહેલી વસ્તુ આજે મેં નોટ કરી છે આ છે કે મને બહુ ખુશી થાય છે કે દિલગીરી પણ થાય છે કે આપણી આ પ્રેઝન્સમાં બહેરાઓ આપણી બહેનોની હાજરી વધારે છે. અને અહીંયા જ નહીં અહમદાબાદમાં પણ જ્યાં જ્યાં હું દુનિયાભરમાં ખોજા કોમમાં આપણે જ્યાં સેમિનાર જાગૃતિ માટે આપી છે એમાં આ વર્ગનો ભાગ હંમેશા મોટો રહ્યો છે. હવે એની એક ખૂબી છે અને એની પણ એક રેશનાલ છે કે શા માટે આ ભાગ આ વર્ગ આપણો બહુ ઇન્ટરેસ્ટ લે છે આજે સોશિયલ લાઈફમાં, કોમ્યુનિટી લાઈફમાં. અને આપણને એઝ અ કોમ્યુનિટી ઉત્સાહ આપવી જોઈએ કે આ જેટલો વર્ગ અને જેટલો ઇન્ટરેસ્ટ આમાં વધે અને આગળ આવે એ મારા માટે અને આપણા માટે બધા માટે ખુશી છે. કારણ કે આ વર્ગ જો એજ્યુકેટેડ છે, જેટલું એજ્યુકેશન કોમનું અને કોમની વાત મેળવશે તો આપણી કોમમાં ઘણો સુધારો પણ લઈ આવી શકશે. ઓફકોર્સ કે હંમેશા આપણને ઇસ્લામિક શરીયત અને એની જે બાઉન્ડ્રીઝ છે એની સાથમાં અને એની વચમાં રહીને કામ કરવાનું. તો આ વર્ગ જે છે એ હંમેશા ઓછો થતો જાય છે. અને તમે આપણા છોકરાઓ, બાળકો અને બાળકીઓના પરીક્ષાના રિઝલ્ટ પણ તમે જુઓ અમારે ત્યાં ઈસ્ટ આફ્રિકામાં, યુરોપમાં, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સમાં અને અહીંયા. તો આ જે વર્ગ છે એ લોકોના રિઝલ્ટો હંમેશા આગળ આવતા જાય છે. હમણાં ભાવનગરથી આવ્યો અને ભાવનગરમાં મહેંદી સ્કૂલ છે ત્યાં એમાં જે આપણી બાળકીઓ છે એ ઇંગ્લિશ સ્પીચ અને ગુજરાતી સ્પીચમાં નંબર 1 થાય. અને તમે એ લોકોની ઢબ જુઓ, તમે એ લોકોની વિચારણાઓ જુઓ તો મને પોતાને એમ લાગ્યું કે આવી ઢબમાં અને આવી ઢબથી અને આવા વિચારણાથી ગુજરાતીનું જે ભાષાનું જે કમાન્ડ છે અને કેવી રીતે પેશ કર્યું એવી કમાન્ડ છે. હું એ જોઈને પોતે ઇન્સ્પાયર થઈ ગયો હતો અને બાળકીને મળવા ગયો. અને ઇંગ્લિશમાં પણ આ જ હાલ છે કે આપણી બાળકીઓ આજે બહુ પ્રોગ્રેસ કરે. મારો આ સબ્જેક્ટ મેટર નહોતો પણ તમે બધા અહીંયા છો તો મારી ખૂબ આશા આ સબ્જેક્ટ મેટર સલવાન સબ્જેક્ટ મેટર ઉપર આશો પ્રકાશ. હવે મારો જે સબ્જેક્ટ મેટર છે એ આપણી કોમમાં આપણે જાગૃતિ કેવી રીતે, તો એ સવાલો એ પ્રવચન કર્યા પહેલા મને તમને અમુક સવાલો કરવા. મારો એક પહેલો સવાલ એ છે કે તમે કોમના મેમ્બરો શા માટે? આપણી જે સરખેજ જમાત છે એના મેમ્બર તમે શા માટે? જવાબ નથી, અત્યારે માંગણી નથી કરતો પણ વિચારતો આ જમાતમાં શું એવું કામ થઈ રહ્યું છે કે તમને એમ લાગે છે કે આના મેમ્બરો થવું બહુ સારું. ત્રીજો સવાલ મારી પાસે અહીંયા હું તમારી પાસે જવાબની માંગણી કરીશ અને આ છે કે આજથી 50 વર્ષ પછી મારું મોત આવે તો મને કોણ ગુસલ કફન આપશે? આયા કે મારી કોમ મને ગુસલ કફન આપશે? આયા કે એક મુસ્લિમ અંડરટેકર કોમર્શિયલ કંપની હશે એને આપણી પાસે આપણે જશું અને કહેશું કે તમે આવીને હલાનો બંદોબસ્ત કરો? આયા એક આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ રોબોટ એના વચ્ચે આપણને ગુસલ કફન મળશે? સામાન્ય હું કહું છું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ કારણ કે આજે વખત આવી ગયો છે જાપાનની ડેમોગ્રાફિક્સ એવી છે કે એમાં આપણા જે ઝરીફો છે આપણી લેંગ્વેજમાં આપણે કહીએ બુઢાઓ અને બુઢીઓ એ લોકોને કોઈ સાથવાળો નથી. આજે કોઈ કંપની નથી આપી શકતું, કોઈ એ લોકોનું ધ્યાન નથી રાખી શકતું.
તો એ લોકોએ આજે આર્ટિફિશિયલ રોબોટ બનાવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, તેને સવારના આવીને એને કહે, સાહેબ સવાર મુબારક, ગુડ મોર્નિંગ, તને દવાની જરૂર છે તો દવા આપું, તને ચાયની જરૂર છે તો ચાય બનાવી આપું. પછી કંપની આપી કે આજે ન્યૂઝ આવા છે, આજે દુનિયામાં આ થયું હતું. તો એ માણસને એમ થાય કે ભાઈ મારી સાથે કોઈ છે. સામાન્ય એમ થાય છે કે મારી સાથે કોઈ છે, કારણ કે કોઈ ઇન્સાની જીવન એની પાસે નથી. તો મારો સવાલ આ હતો કે 50 વર્ષ પછી આપણને આર્ટિફિશિયલ રોબોટ આવશે આપણું પુસ્તક પર. તમને કોણ લાગે છે કોણ આવશે? આનો જવાબ હું માંગી રહ્યો છું. એક જવાબ અહીંયાથી અને એક જવાબ અહીંયા. સવાલ જમાત આવશે, ઠીક છે. તમે આપણે કોણ આવશે? કઈ ખાતરી? કઈ ખાતરી? સંગઠન હશે ને ફોર્મ હશે તો આપણી ફોર્મ હશે. હા, તે ખાતરી વાત કરું છું કે કઈ ખાતરી. બરાબર છે. જવાબ આપી દો, પણ ઉપસ્થિત વાત આ થાય છે કે કઈ ખાતરી આ કોમ આવી જ રહેશે. આ કોમનું જે અત્યારે સંગઠન છે, અત્યારે વ્યવહાર છે, એ 50 વર્ષ પછી આવવું જ રહેશે. કઈ ખાતરી? તમે કઈ ખાતરી તમે આપી શકો છો કે ના ખાતરીપૂર્વક હું કહું છું કે આ જમાત આવી જ હશે? ડિફિકલ્ટ ને તકલીફ છે જે ખાતરી આપવું. શા માટે? કારણ કે વખત અને પ્રભાવો એવા આવી ગયા છે. તો આજે મોટા મોટા સવાલો આપણી સામે ઉભા છે. પહેલો સવાલ એ છે કે આપણે ક્યાં છે કોમ તરીકે? કોમ તરીકે આજે આપણે ક્યાં ઉભા છે? કોમમાં શું થઈ રહ્યું છે? કોમમાં આપણા યંગસ્ટર્સ માટે, એટલે કે આપણા જવાન દીકરાઓ અને દીકરીઓ માટે કઈ આપણે ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરી છે, અને એની સાથે સાથે આપણે કઈ એવી નુકસાનીઓ જે એ લોકોને થવાની હોય એના માટે આપણે પગલાઓ લીધા છે. પછી આપણી જવાબદારી અને કોમ આપણી કઈ છે? તનવીર ઉપર જ આપણે જવાબદારી બધી નાખી દઈએ તો એ બરાબર નથી. તનવીર આપણો લીડર છે, લીડરની સામે અને પાસે આપણને ઊભું રહેવું જોઈએ. તો આપણી જવાબદારી કઈ છે? એ તો એની જવાબદારી રહેશે, પણ સાથે સાથે આપણી પર જવાબદારી હોવી જોઈએ. કઈ છે આપણી જવાબદારી? અને જવાબદારી આપણે સરખી રીતે અપનાવે છે કે નથી અપનાવતા? તો આટલા મોટા સવાલોના જવાબો આજે આપણી કોમ માગી રહી છે. સામાન્ય હું કહું છું કે કોમ માગી રહી છે કારણ કે જેટલા સેમિનારમાં હું જાઉં છું અને તમારે જેમ જ આ પ્રચાર કરતો હોઉં તો આપણી પાસે આવીને કહે છે કે જો આ મારી તકલીફો છે, આ મારી તકલીફો હવે અહીંયા કોઈ મારી સાથે નથી. મારા છોકરાઓ અને છોકરીઓ ટાઈમ પર પરણતા નથી. મારી દીકરીઓ આજે ઉંમરમાં મોટી થતી જાય છે, એનું ઠેકાણું થતું નથી. પછી ગરીબી જે છે એ ગરીબી ત્યાં જ છે, કોઈ પણ જાત હોય તો હવાલો નથી આપણે આપી શકતા. તો આ બધા સવાલોના જવાબો આપણને ગોતવા પડશે. પણ એટલું જ નહીં, આપણને એ પણ જોવું પડશે કે ભાઈ આયા આપણી કોમમાં જે આપણા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ઇન્સ્ટિટ્યુશન્સ જેવી રીતે કામ કરવું જોઈએ એ કરે છે. હું તમને સમજાવું. મારી જિંદગીમાં 1968 થી લઈને આજે 2019 સુધી આપણે કોમનું કામ કર્યું છે. બરાબર છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન આપણને ઓપોર્ચ્યુનિટી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી છે. 2003 સુધી આપણે એક લેવલ ઉપર કોમના લેવલ ઉપર પહોંચ્યા હતા. મરહુમ મુલ્લા સાહેબની સાથે આપણે લગભગ 4 વર્ષ ત્યાં કામ કર્યા છે. છેલ્લા 4 વર્ષ, એ છેલ્લા 4 વર્ષમાં એ ઘણા કામ કર્યા છે. અને મને એમ જ કહેતા હતા કે સિત્તેર હવે કામ જ કરવું છે, કામ પતાવવું છે, કોમને આગળ લઈ જવું છે. ને એના જે સ્વપ્નાઓ હતા એ પણ જે કરતા હોય ત્યારે બતાવતા હતા. 2003 પછી જ્યારે મેં અમારી ફેડરેશનનું કામ મૂક્યું ને કોમનું કામ જેટલું જેવી રીતે કરતો હતો એવી રીતે પછી નહોતું થતું, તો પછી આપણે વિચાર કર્યો કે આટલા બધા એક્સપિરિયન્સીસ આપણી પાસે છે તો એને શું કરવું? કબરમાં લઈ જાઓ, બાકી વાત હતો. કારણ કે આપણે જો એક્સપ્રેસ નહીં કરીએ, આપણે આપણી કોમને બતાવશું નહીં કે ભાઈ કોમના ચેલેન્જીસ આ છે, તો પછી કબરમાં લઈ જશું. એટલે 2011માં એક મેં પેપર કાઢ્યું
એ પેપરનું ટાઇટલ હતું અવેકનિંગ. ઇંગ્લિશમાં બોલું છું, પણ ગુજરાતીમાં જેટલું મારાથી ટ્રાન્સલેટ થશે, કારણ કે અમુક શબ્દો અઘરા છે. અવેકનિંગ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી. એનો મતલબ એમ કે એક જાગૃતિ માટે આપણી જે રૂહાનિયત છે એને મને જગાડવું છે. શા માટે? ધ ફ્યુચર ઓફ ધ કોજાશિયા ઇન્ટરનેશનલ મુસ્લિમ કોમ્યુનિટી, કે આપણી ફ્યુચર, ભવિષ્ય શું છે આ નાની સાચી કોમ્યુનિટી. તો મેં એક પેપર કાઢ્યું, એમાં મેં મારું આખું એનાલિસિસ આપ્યું કોમ દુનિયાભર તમે મોકલ્યું, અને મને સારા એવા વિચારણાઓ પણ આવ્યા કે સિદ્ધનભાઈ તમે જે બોલ્યા છો ખરેખર આ બરાબર છે. મેં એમાં મારું કન્ક્લુઝન આપ્યું છું, કારણ કે ટાઈમ નથી, મને ઇન્ટરેક્ટિવ કરવું છે તમારી સાથે. મેં કન્ક્લુઝન આપ્યું કે આપણી કોમમાં આજે આપણા જે 3 બુનિયાદી ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ઝયીફ થતા જાય છે, વીક થતા જાય છે. એમાં પહેલું આપણું ઇન્સ્ટિટ્યુશન છે એ પરિવાર. આપણું પરિવાર વીક થઈ જાય છે. પરિવાર વીક થઈ જાય તો બુનિયાદી બાબતોમાંથી આપણે કહી શકીએ કે આપણી કોમ વીક થઈ જશે. તો પહેલી વસ્તુ પરિવાર. બીજું આપણે મદ્રેસા. આપણે મદ્રેસાના આપણા બાળકોને એવું જ્ઞાન નહીં આપે ઇસ્લામ, મારા શબ્દ ધ્યાન, એવું જ્ઞાન નહીં આપે કે જે જ્ઞાનથી ઇસ્લામ શું ચીજ છે, ઇસ્લામ ક્યાં લઈ જાય છે ઇન્સાનોને, એ જો આપણે દુનિયાને નહીં બતાવે તો આપણા છોકરાઓમાં એ ખામી જેવું છે. નમાઝ રોજા એ બધું તો શીખશે, પણ જ્યારે બહાર નીકળે, આજે વખત એવો આવી ગયો છે કે આપણા છોકરાઓ કલ્ચરલ બાઉન્ડ્રીને ક્રોસ કરે છે, એથિકલ બાઉન્ડ્રીઝને ક્રોસ કરે છે, સ્પિરિચ્યુઅલ બાઉન્ડ્રીઝને ક્રોસ કરે છે. કારણ કે અમુક જગ્યાએ સ્પિરિચ્યુઅલ નથી હોતી, અમુક જગ્યાએ હોય છે. આ બધી બાઉન્ડ્રીઝ આજે ગ્લોબલ વર્લ્ડમાં દરરોજની આપણે ક્રોસ કરીએ છીએ, આપણા છોકરાઓ ક્રોસ કરે છે. તો જ્યારે એ ક્રોસ કરે છે ત્યારે એ લોકો પાસે એ લોકોનું ઈમાન મક્કમતામાં હોવું જોઈએ. એ લોકોનું ઇસ્લામ એવું હોવું જોઈએ કે કોઈ ડિફેન્સ નથી, પોતે પોતાના ઇસ્લામથી પ્રાઉડ રહે, પણ એરોગન્સથી નહીં, એના બિલીફથી, એના કન્ડક્ટ જે રસૂલ ખુદા અને આપણા આઈમામાં. તો આ મદ્રેસા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા જે જનરેશન ઊભા થાય છે એ લોકોને ઇસ્લામ જે શીખવાડવામાં આવે છે એ બરાબર આજના વખતનું ઇસ્લામ હોવું જોઈએ, કે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે ઇસ્લામ આપણને આપી ગયા હતા અને આપણા આઈમા થ્રુ આપણને મળ્યું છે, એ ઇસ્લામનો આપણે તાલીમ એવી રીતે આપીએ કે આજના જમાનાના જે ચેલેન્જીસ છે એના સોલ્યુશન્સ બરાબર સમજી શકે અને અપનાવી શકે. અને ત્રીજું છે મેમ્બર. મેમ્બરમાંથી જે આપણને ગાઈડન્સ મળવું જોઈએ એ ગાઈડન્સ પણ બરાબર હોવું જોઈએ, આજના વખતનું પણ હોવું જોઈએ. આજના જે ચેલેન્જીસ છે અને આઈડિયાઝ છે એ આઈડિયાઝને સમજી અને આપણને આપણા કોમને સમજાવવું જોઈએ કે જો ઇસ્લામ આજના જમાનાની એક આઈડિયોલોજી છે કે જે આઈડિયોલોજી થ્રુ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મળવાનું છે. અને ઇસ્લામ કાંઈ મીડિયેબલ રિલિજન નથી કે ઇસ્લામ 1400 વર્ષનું રિલિજન નથી. ઇસ્લામ આજનું રિલિજન છે. આપણી કિતાબ આજની કિતાબ છે. જ્યારે આપણે કુરાન ખોલશું તો એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ જ હિદાયતથી આપણે આજે વાતો કરીએ છીએ, આજે આપણને હિદાયત કરે છે, આજે આપણે માર્ગદર્શન આપે છે. તો કુરાનને સમજવું એ એક મોટું આપણા માટે મહત્વનું કામ છે. તો આ 3 ઇન્સ્ટિટ્યુશન્સ આવ્યા પછી મેં શું કર્યું? કારણ કે આ તો મારા વિચારો હતા, આ તો મારું હાઇપોથેસિસ છે, બરાબર કે નહીં? તો મારી વિચારણાથી હું કહું છું કે ભાઈ આ 3 ઇન્સ્ટિટ્યુશન વીક થાય છે. પણ આયા કોમ પણ એમ જ સમજે છે કે આ ઇન્સ્ટિટ્યુશન વીક થાય છે કે પછી એક સ્ટ્રોંગ છે. મારે એ તપાસવું જોઈએ કે ન તપાસવું જોઈએ? તપાસવું જોઈએ, બરાબર કે તપાસવું જોઈએ. કારણ કે તો અમારી હાઇપોથેસિસ છે. તો મેં સર્વે કર્યો, દુનિયાભરમાં મેં સર્વે મોકલાવ્યું. મારો પહેલો સવાલ હતો કે આયા આ 3 ઇન્સ્ટિટ્યુશન આપણી બુનિયાદી ઇન્સ્ટિટ્યુશન છે કે નહીં? 98% આપણી કોમના માણસો મને કહે છે કે આ બુનિયાદી ઇન્સ્ટિટ્યુશન છે. મતલબ
કે આ ત્રણ ઇન્સ્ટિટ્યુશન જો આપણે કોમમાંથી આપણે કાપી નાખીએ ને તો કોમ મઝહબી કોમ નહીં રહે. કલ્ચરલ કોમ કદાચ હશે પણ મઝહબી કોમ નહીં. બીજો સવાલ મેં કર્યો કે આયા તમે એમ ધારો છો કે મુંબર મદ્રેસા અને પરિવાર વીક થતું જાય છે? 94% મને તે વીક થતું જાય છે. આપણી પબ્લિક આપણને કહે છે કે ભાઈ જોઈ છે કારણ કે એ લોકોને કરવાની એવો છે પ્રેરિત છે. અને ત્રીજું મેં એ લોકોને સવાલ કર્યો કે આયા આપણે રિફોર્મ કરવાની જરૂર છે, આપણા પરિવારને મજબૂત કરવાની જરૂર છે, મિમ્બરને મજબૂત કરવાની જરૂર છે અને સાથે સાથે મદ્રેસાને પણ 94%. આ એક પછી આપણે કહી શકીએ કે આપણી કોમ પણ આપણી સાથે છે કે આ ત્રણ ઇન્સ્ટિટ્યુશનને જો આપણે મજબૂત નહીં કરીએ એઝ અ કોમ તો પછી આપણે કોમમાં વીકનેસ. પછી બીજું સર્વે કે આઈડેન્ટિટીનું કર્યું. આઈડેન્ટિટી એટલે મતલબ એમ કે તમે કોણ છો. આજે આપણા છોકરાને આપણે પૂછીએ કે ભાઈ તું કોણ છો, તો એ પોતે શરમાય છે કહેતા કે હું ખોજા શિયા ઇશના છું. કારણ કે ખોજાનું નામ આવે છે તો પોતે સમજી નથી શકતો કે ખોજાની હિસ્ટ્રી કેટલી સરસ હિસ્ટ્રી છે. એના મગજમાં એ આવતી નથી કે ખોજા એટલે કોણ. અને કોઈ પેપર ઉપરથી આપણા ઉપર જોક પણ કરે ને તો આપણે હસીએ છીએ. આપણી હાલત આવી થઈ ગઈ છે. આવી થવી જોઈએ ન થવી જોઈએ. આટલી ફર્સ્ટ ક્લાસ આપણી હેરિટેજ હોય ને હિસ્ટ્રી હોય, કોમની હિસ્ટ્રી 160 વર્ષની હિસ્ટ્રી છે. નથી આપણી પાસે સોલ્જર્સ, નથી આપણી પાસે આર્મી, નથી આપણે તેલના કુવાઓ, નથી આપણી પાસે દેશો, છતાંય આજે ખોજા શિયા ઇશનાશી 160 વર્ષની પ્રખ્યાત છે અને રહી ગઈ છે અને સર્વાઈવ થઈ છે. કેવી રીતે સર્વાઈવ થઈ છે? કારણ કે આપણી પાસે બુનિયાદી વસ્તુ છે અને તે છે આપણું પોતાનું મઝહબ, આપણું પોતાનું ઇસ્લામ. આપણે બલિદાન આપ્યું છે, જેવી રીતે ઈરાનીઓ આપ્યું છે, જેવી રીતે ઇરાકીઓ આપ્યું છે, જેવી રીતે લેબનીઝ આપ્યું છે, એવી રીતે ખોજા પણ આપ્યું છે. બલિદાન આપીને આજે આપણે આ કોમને સર્વાઈવ કર્યું છે. આપણી હિસ્ટ્રી 700 વર્ષ ઇસ્લામ સાથે છે. તો શા માટે આપણને હસવું જોઈએ કોઈ ઉપરથી કોઈ જોક મારે ખોજા ઉપર? એ બરાબર ન કહેવાય. એટલે આઈડેન્ટિટી જ્યારે મેં સર્વે કર્યું તો મેં પૂછ્યું કે તમારી આઈડેન્ટિટીમાં બે વસ્તુઓ કઈ એવી છે કે તમને એમ લાગે છે કે આપણી આઈડેન્ટિટી પ્રિઝર્વ કરે છે. તો પહેલી વસ્તુ આવી અમારું ફેથ. અમે શિયા આશરી છે એ અમને આઈડેન્ટિટી આપે છે. અને બીજું અમારું કલ્ચર કે તમે આવ્યા છો ત્યાં કઈ જાતના છો, કઈ જાતિના છો. એમાં એક વસ્તુ મેં જાણવા મેં તમને અત્યારે કહું છું, એક વસ્તુ અફસોસ કર્યા છે માણસો, અને એ છે કે કાશ અમે અમારા છોકરાઓને ગુજરાતી ભણાવ્યા હોત. તમે આજે ગુજરાતી માહોલમાં રહ્યો છો, તમારી ગુજરાતી અને તમારી ભાષાઓ તમે ટકાવી રાખો. એવું ન બને કે તમે ગુજરાતમાં જ ગુજરાતી ભૂલી જાઓ ને ખાલી હિન્દી જ બોલો. ગુજરાતી બોલો, પાક્કું રાખો. એ આપણી ભાષા છે. આજે 72% અફસોસ કરે છે કે અમે અમારા છોકરાઓને આ ભાષા અમે ના આપીશું. તો બે વસ્તુ આપણા આઈડેન્ટિટી માટે બહુ સખત જરૂર છે. એક છે આપણી ફેથ અને બીજું છે આપણી ભાષા. કારણ કે એ ભાષાથી આપણને કલ્ચર મળે. ત્રીજી વસ્તુ મેં જે કરી એ આપણી બિમ્બર, કે આ જે વખતે બિમ્બર આપણને જે વસ્તુ આપણા સોશિયલ અને મોરલ ને આ પ્રોબ્લેમો આપણને જે છે આપણા કોમમાં, એ મેમ્બર આપણને સરખું ગાઈડન્સ આપે છે કે નથી આપતા? 58% કે નથી આપતા. 58%. એનો મતલબ એમ નહીં કે મૌલાનાનો વાંક છે. નો, આપણો વાંક છે કે આપણે જે સ્કોલર્સ આપણી પાસે આવતો હોય ને આપણને સમજાવવાની જરૂર છે કે ભાઈ આપણી કોમની હાલત બતાડવાની જરૂર છે કે અમારે હાલત આ છે. તો એ રિસર્ચ કરી અને આપણને સમજાવી શકે છે કે ભાઈ એને આપણે કાંઈ કહીએ નહીં તો એમ જ ધારે કે આપણી કોમ બરાબર છે. એટલે આપણો વાંક છે કે આપણે ઇન્ટરેક્શન એવું કરવું જોઈએ કે પહેલા આપણને સાચવવું જોઈએ કે ભાઈ આપણી કોમમાં કઈ હાલતો છે અને આપણી કેવી ચેલેન્જીસ છે. આપણા દીકરાઓ અને દીકરીમાં મેરેજીસ અને ડિવોર્સિસના પ્રોબ્લેમ છે. આપણા દીકરાઓ અને દીકરીમાં
ડ્રગ્સના પ્રોબ્લેમો છે, આલ્કોહોલના પ્રોબ્લેમ છે, પાનના પ્રોબ્લેમ છે, બજરના પ્રોબ્લેમ છે. આ બધા પ્રોબ્લેમો હોય તો આપણને મળીને સાથે કામ કરવાનું છે અને મેમ્બર ઉપરથી આપણને ગાઈડલાઈન મળવી જોઈએ એના માટે. તો 58% એ નથી. પછી આપણે કહીએ છીએ કે એને રિફોર્મ કરવાની જરૂર છે કે નથી મેમ્બરને, તો કેટલા ટકા કે હા 76% કે મેમ્બરને રિફોર્મ કરવાની જરૂર છે. કે આજના છોકરાઓ એ મેમ્બર ઉપરથી જે ગાઈડલાઈન મળતી હોય તો સમજી શકે પોતાના જે વિચારણાઓ છે. અહીંયા આજની બેટલ ભાઈઓ અને બહેનો, આજની બેટલ સિરિયામાં જે થાય છે અને યમનમાં થાય છે એ બેટલ નથી. આપણા માટે આજની બેટલ આપણા યંગસ્ટર્સના મગજમાં જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને કોણ સોલ્યુશન આપે છે અને એ આઈડિયાઝને કોણ કેપ્ચર કરે છે એ છોકરો એની પાસે રહેશે. જો આપણે એની આઈડિયાઝને કેપ્ચર કરી શકશું તો આપણી કોમમાં રહેશે. કોઈ બહારનો આવીને એને કેપ્ચર કરી લેશે તો એ બહાર વટાઈ જશે. તો બેટલ લડાઈ ક્યાં છે? લડાઈ છે આવા યંગસ્ટર્સના મગજની અંદર આપણને કેટલું મહત્વ આપવું જોઈએ, ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. એટલે રિફોર્મ્સની જરૂર છે. પછી મારો સવાલ હતો ફેમિલી ઉપર. ફેમિલી ઉપર એ સવાલ હતો કે આજે આપણે ખોજાશિયા ઇસ્ના શ્રી મઝહબ તરીકે આપણે રહીએ છીએ. આ મોડર્ન વર્લ્ડ જે છે એની સાથે આપણે કોન્ફ્લિક્ટમાં આવે છે. કોન્ફ્લિક્ટનો મતલબ સમજો છો ભાઈઓ? કોન્ફ્લિક્ટ તફાવત, મતભેદ. થેન્ક યુ. મતભેદ, આપણામાં મતભેદ છે. એક બાજુ મોડર્ન વર્લ્ડ છે અને એક બાજુ ખોજાશિયા ઇસ્ના શ્રીમાં આપણે રહીએ છીએ. તો આપણા મગજમાં મતભેદ આવે છે. હા, એટલે અહીંયાથી આટલું ઇન્ફ્લુઅન્સ આવે છે મારા છોકરાઓ, મારા દીકરાઓમાં, મારા ફેમિલીમાં. તો 35% એટલે કે 1/3 તે છે. એનો મતલબ કે કાંઈ પ્રોબ્લેમ છે. સમજવા એવું નથી કે જેટલું મોડર્ન વર્લ્ડમાં એ બધું છે ખરાબ છે, જરાય નહીં. જેટલું સારું છે એ તો આપણે અપનાવીએ. બધું આપણે કહીએ ને કે લીલા સાથે સૂકા સાથે લીલું પડતું જાય તો આપણે મોડર્ન વર્લ્ડને ફગાવી નથી. એમાં ઘણું વસ્તુ એવી છે કે આપણે કામ આવે એવી છે. એ લોકોની જે સિસ્ટમ છે એમાં આપણે સમજીએ ને શીખીએ. ઇસ્લામને આગળ કરીએ એ ભણીને, આપણા છોકરાઓને આગળ કરીએ કે એ આપણી ઇસ્લામિક સિસ્ટમ બહાર કાઢે. આ લોકોની સાથે ભણી એવા છોકરાઓ આપણે પેદા કરવા પડશે. છેલ્લે પછી આ પેશનમાં મારું સ્પીચ બોલાવી. ઓકે, છેલ્લે ફેમિલી ઉપર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મારા મગજમાં આવતું નથી, આવશે તો હું તમને કહીશ. પણ એની મારું કન્ક્લુઝન આ આવ્યું કે આપણા જે આપણું જે સેન્સ જે છે ને, સેન્સ ઓફ બિલોંગિંગ ટુ અ કોમ્યુનિટી, ટુ અવર કોમ્યુનિટી, જે સેન્સ જે છે ને એ વીક થતું જાય છે. અને બીજું કન્ક્લુઝન મારું એ આવ્યું આ સર્વે કર્યા પછી કે આપણા જે મુદ્દાઓ બુનિયાદી ઇન્સ્ટિટ્યુશન છે જેમ કે મેમ્બર, મદ્રસા અને ફેમિલી, પરિવાર, એ પણ વીક થતા જાય છે. બીજી વસ્તુ મને જે તમને કેવી છે આ છે, એને ઇંગ્લિશમાં આપણે કહીએ ચેલેન્જ ઓફ ચેન્જ. કોઈ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આપો ને, કોઈ ચેલેન્જ ઓફ ચેન્જ, પરિવર્તનનો પડકાર. ઓકે, સમજી ગયા? ચેલેન્જ ઓફ ચેન્જ. એ આપણી કોમમાં હવે આપણને ઓવરકમ કરવું પડશે. આપણને આને સમજીને કેવી રીતે આનું સોલ્યુશન કરવું. હું સમજાવું. એક કોમ હોય, એક કોમમાં એવી જબરજસ્ત દિવાલ બાંધી દીધી હોય, એટલી જબરજસ્ત દિવાલ બાંધી દીધી હોય કે એક કોમ બસ એમ જ પડી હોય, એમાં જ પડી હોય. કોઈ પણ જાતના આઈડિયાઝને એન્ટર થવા ન દે, કોઈ પણ જાતની ડાયવર્સિટીને એન્ટર થવા ન દે, કોઈ પણ જાતના નોન ખોજા ઇન્સ્ટિટ્યુશનને આવવા ન દે, કોઈ પણ જાતના બીજા બહારના હોય એને આવવા ન દે, તો એક કોમ પ્રોગ્રેસ કરશે હવે આજના જમાનામાં. અને બીજી બાજુ અમુક કોમો એ લોકોની જે પહાડો છે એ બધી કાઢી નાખી હોય અને બધું ફ્રી કરી દીધું હોય, કોમ જ ન રહે. એ પસ્તાવાની વસ્તુ છે, બરાબર કે નહીં? એક બાજુ જાડી દિવાલો
એક બાજુ સાવ નાની દિવાલ એટલે કે થીન દિવાલ, સાવ ઝીણી દિવાલ. તો આ બાજુ ઝીણી દિવાલ હોય તો બધું આવી જાય તો આપણે કોમ તરીકે જ ન રહે. અહીંયા આપણે એટલી દિવાલો બાંધી હોય કે આપણે કોઈને આવાજ નથી, કોઈ આઈડિયાઝને આવાજ નથી, બારે પરવારને આપણે રજા નથી, આ બધું અહીંયા અટકાવી દીધું હોય તો આપણે પ્રગતિ તો નહીં કરે. તો આપણને વિચાર કરવો પડશે કે આપણે જો આવા હોઈએ પણ આવા ન થવું હોય તો એક અહીંયા જગા છે કે જ્યાં આવીને આપણે ઊભા રહી શકીએ છીએ, કે જેમાં આપણી કોમની આપણે પ્રગતિ કરી શકીએ છીએ. તો આપણે હવે વિચાર કરવો પડશે કે ખોજાશિયા કોમ ને આપણે કેવી રીતે વધારે, આપણે કેવી રીતે સુધારે, આપણે કેવી રીતે આગળ જઈએ. તો મારો આ નાનો ચિતાર તમને એ હિસાબે આપું છું કે આમાં તમે થિંક કરીને મને તમારા વિચારો આપો, જેથી કરીને આ વિચારો લઈને હું પછી એના ઉપર વિચાર કરીને આપણે બીજી સેમિનાર બીજે દેશમાં આપણે કરતા હોય તો તમારા વિચારો પણ લઈને હું આગળ વધી શકું છું. આવી રીતે મેં દારેસલામમાં વિચારણાઓ લીધા છે, ટોરોન્ટોમાં વિચારણાઓ લીધા છે, ઓસ્ટ્રેલિયામાં વિચારણા લીધા છે, આફ્રિકાના અમુક ભાગોમાં લીધા છે, યુરોપના ભાગોમાં લીધા છે, દુબઈમાં ગયો છું. અને આજે પહેલી વાર તનવીરભાઈનો હું આભાર માનું છું કે એણે આવી સરસ તમે બધા આવીને મને સાંભળ્યા. તો તનવીર, થેન્ક યુ વેરી મચ. તમે તમારા સાથીઓ કે એક દિવસની અંદર આવો તમે પ્રોગ્રામ બનાવી શક્યો અને મને મોકો આપ્યો, અને તમને પણ મોકો આપ્યો કે તમે મને સવાલો કરી શકો તો હું તમને સવાલો કરી શકું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને ખબર છે કે તમારા આઈડિયાઝ જે હોય તમે મને આપો. તમને એમ લાગતું હોય કે કોમમાં આ જરૂરિયાત છો, હાલો આપણે ડિસ્કસ કરીએ. પહેલી વસ્તુ જે આપણે મને જાણવી છે તમારી પાસેથી કે આ છે કે તમે પણ આમાં સમજશો કે મિંબર મદ્રેસા અને પરિવારને આપણે મજબૂત કરવું જોઈએ. અને જો મજબૂત કરવું જોઈએ તો તમારા વિચારના પ્રમાણે આપણે કેવી રીતે આગળ વધીએ. ઠીક છે? તો 5 મિનિટ આપણે થોડોક આરામ કરીએ વિચારમાંથી. તમે એકબીજા સાથે મળો અને પછી 5 મિનિટ પછી તમારી પાસેથી હવે હું વાત જોઉં છું કે તમે તમારા આઈડિયાઝ તમે આપો, ભાઈઓ અને ભાઈઓ. સરસ.